વેલકમ ફ્રેન્ડ્સ. હવે આજની જે આપણી મેથડ છે ટ્રી ટ્રાવલ્સર ઓપરેશન. તો ટ્રી ટ્રાવલ્સર ઓપરેશન મતલબ શું થાય? ટ્રાવલ્સરનો મતલબ એવો થાય કે આપણે એક નોડથી લઈ અને કોઈક બીજા નોડ સુધી જવાની જે પ્રોસેસ છે એને ટ્રી ટ્રાવલ્સર કહેવાય. કે હું એક નોડથી સ્ટાર્ટ કરું ને આખી ટ્રી વિઝિટ કરતો હોઉં તો એને કહેવાય આપણે ટ્રી ટ્રાવલ્સર. જેમ કે રૂટ નોડથી લઈ અને દરેક નોડને કવર કરવાનો હોય એની અંદર. હવે એના માટે ટોટલ 3 મેથડ આવે છે. એક છે પ્રી ઓર્ડર, એક આવશે ઇન ઓર્ડર અને લાસ્ટ આવશે પોસ્ટ ઓર્ડર. 3 મેથડની અલગ અલગ સિક્વન્સ આવશે, જે હું અહીંયા અત્યારે તમને બોર્ડ પર 3 એક શોર્ટ એક્ઝામ્પલથી સમજાવીશ. ત્યાર પછી જે આપણે બોર્ડ પર એક્ઝામ્પલ લખ્યું છે એ આખું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું. તમને એક્ઝામની અંદર કઈ રીતે આવી શકે ટ્રી ટ્રાવલ્સર? તો તમને ડાયરેક્ટલી ટ્રી ડ્રો કરીને આપી હોય અને એમાં તમને કીધું હોય, પૂછ્યું હોય તમને કે તમે આમાં પ્રી ઓર્ડર ટ્રાવલ્સિંગ કરો, ઇન ઓર્ડર કરો કે પોસ્ટ ઓર્ડર કરો. ક્યાં પછી 3 ટ્રાવલ્સિંગ તમને એક સાથે પૂછી લીધા હશે કે આ એક પર્ટિક્યુલર ટ્રી છે, એ ટ્રી માટે તમે ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રાવલ્સિંગ લખો. તો તમારે શું કરવાનું છે? એક જોવાનું છે. ત્યાર પછી તમને આ રીતે બોર્ડ પર જેમ મેં ડેટા લખ્યા છે એ રીતે ડેટા આપેલા હશે અને એ ડેટાના બેઝ પર તમારે જાતે ટ્રી બનાવવાની રહેશે. ટ્રી બની જાય ત્યાર પછી તમારે આ દરેક ટ્રાવલ્સિંગ લખવાના રહેશે ટ્રી માટે. તો આપણે અહીંયા જોશું અત્યારે ટ્રાવલ્સિંગ. ત્યાર પછી એમાંથી બીજું શું આવશે? આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બીજું એના માટે એ આવશે કે આ 3ના અલ્ગોરિધમ આપણે લખવાના રહેશે. જેમ આપણે સર્ચનો અલ્ગોરિધમ લખ્યો છે એમાં 3નો અલ્ગોરિધમ આપણે લખશું. ચાલો, તો સૌથી પહેલા પ્રી ઓર્ડર. તો પ્રી ઓર્ડર માટે આપણે અહીંયા એક ટ્રી અત્યારે લઈ લઈએ છીએ. એક ટ્રી હું બનાવી દઉં છું. એ બી અને સી. સેમ ટ્રી આપણે અહીંયા પણ બનાવી દઈએ છીએ ઇન ઓર્ડર માટે. અને એક ટ્રી આપણે સેમ પોસ્ટ ઓર્ડર માટે. ચાલો, આપણી પાસે 3 ટ્રી રેડી થઈ ગઈ છે. હવે આપણે આના માટે શું કરવાનું છે? તો કે ટ્રી ટ્રાવલ્સિંગ એટલે રૂટ નોડથી લઈને આખી ટ્રી આપણે વિઝિટ કરવાની, જેને આપણે ટ્રી ટ્રાવલ્સિંગ કહે. એના માટેની આ 3 મેથડ છે. એમાંની આપણે ફર્સ્ટ મેથડ અત્યારે જોઈએ છે, જેનું નામ છે પ્રી ઓર્ડર ટ્રાવલ્સ. તો પ્રી ઓર્ડર માટેનો કન્સેપ્ટ શું છે? તો એનું ઇક્વેશન છે, સૌથી પહેલા રૂટ નોડ આવશે, રૂટ નોડ. ત્યાર પછી આપણી પાસે આવશે લેફ્ટ સબ ટ્રી, લેફ્ટ, અને ત્યાર પછી લાસ્ટમાં આવશે આપણી પાસે રાઈટ સબ ટ્રી. તો અહીંયાથી આપણે વિઝિટ કરતું જવાનું છે. તો રૂટ નોડ કયો છે? તો રૂટ નોડ છે આપણી પાસે એ. ત્યાર પછી લેફ્ટ નોડ કયો આવે છે? બી. અને રાઈટ નોડ કયો છે આપણી પાસે? સી. તો પ્રી ઓર્ડર ટ્રાવલ્સિંગ તમે જ્યારે પણ જોશો ત્યારે જે રૂટ નોડ હશે એ સૌથી પહેલા આવશે. તો આને કહેવાશે પ્રી ઓર્ડર ટ્રાવલ્સ. હવે જરૂરી નથી, આ તો એકદમ નાની ટ્રી છે એટલે આપણે ઇઝીલી રૂટ લેફ્ટ રાઈટ કરીને લખી દીધું છે. પણ જ્યારે આપણે આ ટ્રી બનાવશું ત્યારે તમને એનો એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કઈ રીતે આપણે પ્રી ઓર્ડર કરવાનું છે, ઇન ઓર્ડર કરવાનું છે અને પોસ્ટ ઓર્ડર કરવાનું છે. અત્યારે આપણે બેઝિક આટલું ધ્યાન રાખવાનું છે કે પ્રી ઓર્ડર હશે તો રૂટ નોડ સૌથી પહેલા આવશે, ત્યાર પછી લેફ્ટ અને રાઈટ. સેમ હવે અત્યારે આપણે ઇન ઓર્ડર જોશું. તો ઇન ઓર્ડરમાં શું આવશે? તો ઇન ઓર્ડરની ફોર્મ્યુલા કેવી છે? ઇન ઓર્ડરની ફોર્મ્યુલા છે, સૌથી પહેલા આવશે લેફ્ટ, ત્યાર પછી આવશે રૂટ અને લાસ્ટમાં આવશે રાઈટ. તો આની અંદર લેફ્ટ નોડ કયો છે? બી. તો સૌથી પહેલું સ્ટાર્ટ થશે બી થી, ત્યાર પછી આવશે રૂટ નોડ એટલે કે એ, અને ત્યાર પછી લાસ્ટમાં આવશે રાઈટ નોડ સી. આ આપણે કહ્યું છે ઇન ઓર્ડર ટ્રાવલ્સિંગ. ઇન ઓર્ડરમાં રૂટ નોડ સેન્ટ્રલમાં જ આવે એવું કંઈ એ નહીં મળે, પણ જનરલી સેન્ટ્રલમાં આવતો જાય છે. પણ કદાચ કોઈક વાર એવું હોય કે 4 નોડ પહેલા આવી ગયા અને 2 નોડ પછી આવે અને વચ્ચે આપણો રૂટ નોડ હશે. પણ એક વસ્તુ કોમન છે રૂટ નોડની અંદર કે રૂટ નોડની લેફ્ટ સાઈડમાં જેટલા પણ ડેટા હશે એ બધા ઇન ઓર્ડરને જે આપણે જોઈએ છે ઇન ઓર્ડર ટ્રાવલ્સિંગ, તો એની અંદર રૂટ નોડની લેફ્ટ સાઈડ પર જેટલા પણ ડેટા છે એ બધા રૂટ નોડથી સ્મોલર હશે, જ્યારે રાઈટ સાઈડ પર જેટલા પણ ડેટા હશે એ બધા રૂટ નોડથી ગ્રેટર ધેન ડેટા હશે. હવે આપણે જોવાનું છે પોસ્ટ ઓર્ડર. તો પોસ્ટ ઓર્ડરની ફોર્મ્યુલા કેવી આવશે? તો પોસ્ટ ઓર્ડરની ફોર્મ્યુલા આપણે આવશે, એમાં સૌથી પહેલા શું આવશે? લેફ્ટ
ત્યાર પછી રાઈટ અને લાસ્ટમાં આવશે રૂટ. લેફ્ટ, રાઈટ અને રૂટ. તો સૌથી પહેલા આપણે કોને વિઝિટ કરવાનું? લેફ્ટ. લેફ્ટ કોણ છે એની અંદર? બી. રાઈટ કોણ છે? સી. અને રૂટ નોડ કયો છે આપણી પાસે? એ. તો આ એની અંદર ચેન્જીસ મેન આવશે. જ્યારે તમે પોસ્ટ ઓર્ડર જોશો તો પોસ્ટ ઓર્ડરમાં રૂટ નોડ હંમેશા લાસ્ટમાં આવશે. ત્રણ ઓર્ડરની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે પ્રી ઓર્ડર વિઝિટ કરો તો પ્રી ઓર્ડરની અંદર રૂટ નોડ સૌથી પહેલા આવશે, પછી લેફ્ટ અને રાઈટની સિક્વન્સ આવશે. ઇન ઓર્ડર તો ઇન ઓર્ડરમાં પહેલા લેફ્ટ, પછી રૂટ, ત્યાર પછી રાઈટ. હવે એમ જે મેં તમને આગળ કીધું તેમ કે રૂટ નોડથી હંમેશા લેફ્ટમાં જેટલા પણ ડેટા હશે એ બધા એનાથી સ્મોલર હશે, જ્યારે એનાથી જેટલા પણ મોટા ડેટા છે એ બધા ક્યાં આવશે? રાઈટ સાઈડ પર આવશે. જ્યારે પોસ્ટ ઓર્ડરની અંદર શું આવશે? તો પોસ્ટ ઓર્ડરની અંદર આપણી પાસે જે રૂટ નોડ છે એ હંમેશા લાસ્ટમાં આવશે. ક્લિયર છે આટલું? તો હવે અત્યારે આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર ત્રણ ટેકનિકનો આપણે યુઝ કરી લેવાનો છે કે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. આપણે ટ્રી ડ્રો કરવાની છે, ત્યાર પછી આપણે આ ત્રણ ઓર્ડર જોવાના છે. ચાલો, તો આની અંદર આપણે સૌથી પહેલા રૂટ નોડ કોને કન્સિડર કરશું? તો જે પણ લિસ્ટમાં સૌથી પહેલા હશે એને આપણે રૂટ નોડ કન્સિડર કરી લેવાનું છે. આપણી પાસે 10 છે તો અહીંયા આપણે 10 લખી દઈશું. આવી ગયો 10. ત્યાર પછી 20. તો 20 કઈ સાઈડ આવશે? તો 20 છે એ 10 કરતા ગ્રેટર ધેન વેલ્યુ છે તો એને આપણે રાઈટ સાઈડ પર. જો વેલ્યુ મોટી હશે એ દરેક આપણે ક્યાં લખવાની છે? રાઈટ સાઈડ પર. જે વેલ્યુ નાની હશે એ બધી વેલ્યુ આપણે લેફ્ટ સાઈડ પર. હવે ત્યાર પછી કયો નોડ આવે છે? 4. તો 4 એ 10 કરતા કેવો છે? નાનો છે. તો એ નાની વેલ્યુ છે તેને આપણે લેફ્ટ સાઈડ પર લખશું 4. ત્યાર પછી 5. તો 5 10 થી નાની વેલ્યુ છે તો આપણે લેફ્ટ સાઈડ પર આવશું. લેફ્ટ સાઈડ પર ઓલરેડી વેલ્યુ 4 પ્રેઝન્ટ છે. તો હવે એને આપણે શું કરશું? કમ્પેર કરશું કે 5 જે વેલ્યુ છે એ 4 કરતા કેવી છે? તો 4 કરતા મોટી વેલ્યુ છે. તો અહીંયાથી આપણે એને કઈ સાઈડ પર જશું? રાઈટ સાઈડ પર. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ વેલ્યુ આવે છે 70. 70 ની કમ્પેરિઝન સૌથી પહેલા રૂટ નોડ સાથે. વેલ્યુ ગ્રેટર ધેન છે તો રાઈટ સાઈડ પર. 20 કરતા પણ વેલ્યુ ગ્રેટર છે તો 20 થી પણ રાઈટ સાઈડ પર જશું 70. ત્યાર પછી આપણી પાસે નેક્સ્ટ વેલ્યુ આવે છે 40. 40 સૌથી પહેલા રૂટ નોડ સાથે કમ્પેર કરશું. ગ્રેટર વેલ્યુ છે, જશું આપણે રાઈટ સાઈડ પર. 20 ઓલરેડી પ્રેઝન્ટ છે તો 20 અને 40 ની કમ્પેરિઝન કરશું. 40 ગ્રેટર છે તો 20 થી પણ રાઈટ સાઈડ પર જશું. 70 પ્રેઝન્ટ છે, 70 સાથે કમ્પેર કરશું કે આપણી વેલ્યુ જે 40 છે એ 70 થી ગ્રેટર છે કે પછી લેસ છે. તો એ વેલ્યુ લેસ છે તો એને કઈ સાઈડ લાવવાનું છે? 70 થી લેફ્ટ સાઈડ પર. ક્લિયર છે? ત્યાર પછી 30. તો 30 માટે આપણે શું કરવાનું છે? સેમ પ્રોસેસ કરવાની છે. 10 કરતા કેવી છે? ગ્રેટર વેલ્યુ છે. 20 કરતા ગ્રેટર છે. 70 કરતા સ્મોલર છે તો અહીંયાથી આપણે લેફ્ટ જશું. લેફ્ટમાં ઓલરેડી 40 છે. 40 કરતા વેલ્યુ કેવી છે? તો 40 કરતા વેલ્યુ સ્મોલર છે તો એ આપણે ક્યાં આવશે? લેફ્ટ સાઈડ. ત્યાર પછી આપણી પાસે લાસ્ટ વેલ્યુ છે 60. કમ્પેર કરો અહીંયા તો એ કેવી વેલ્યુ છે? ગ્રેટર વેલ્યુ છે. ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડ પર આવી જવાનું. રાઈટ સાઈડ પર 20 પ્રેઝન્ટ છે એની સાથે કમ્પેર કરો તો 20 થી પણ ગ્રેટર છે તો 20 થી રાઈટ. 70 થી સ્મોલર છે તો આપણે 70 થી લેફ્ટ અને 40 તો 40 થી વેલ્યુ ગ્રેટર છે તો એની રાઈટ સાઈડ પર જશે. આપણી પાસે આ બની ગઈ છે આપણી બાઇનરી ટ્રી. હવે આની અંદર આપણે ટ્રાવર્સિંગ કરવાનું છે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. ઓકે. તો આપણી પાસે પ્રી ઓર્ડર કરવું હોય તો પ્રી ઓર્ડર માટે આપણે કયો કન્સેપ્ટ હતો? રૂટ નોડ, ત્યાર પછી લેફ્ટ નોડ, પછી રાઈટ નોડ. તો આપણે અહીંયા પ્રી ઓર્ડર માટે એકદમ ઇઝી ટ્રીક લખશું કે જ્યારે પણ આપણને પ્રી ઓર્ડર પૂછ્યું છે તો પ્રી ઓર્ડર માટે આપણે શું કરી દેવાનું છે? અહીંયા હું પ્રી ઓર્ડર લખું છું કે પ્રી ઓર્ડર આપણે કઈ રીતે લખવાનો છે? તો જે પણ આપણી પાસે નોડ છે એ નોડની લેફ્ટ સાઈડમાં આપણે આ રીતે લાઈન બનાવી દઈશું એટલે આપણને લખવા માટે ઇઝી. બીજી વસ્તુ કે તમે જો આ ટ્રીની અંદર ટ્રાવર્સિંગમાં કન્ફ્યુઝ થતા હોય તો તમારે અહીંયા જ્યાં જ્યાં નોડ અવેલેબલ નહીં હોય તો એ જગ્યાએ આપણે શું લખી દઈશું? n.
n ને આપણે કોઈ જગ્યાએ કાઉન્ટ નથી કરવાનું, n એટલે નલ વેલ્યુ છે, તો જ્યાં પણ આપણી પાસે સિંગલ નોડ છે ત્યાં આપણે ઓલરેડી n લખી દેવાનું છે. એટલે n લખવાથી શું ફાયદો થશે કે તમારું ટ્રાવર્સિંગનું જે રિઝલ્ટ આવશે એકદમ પ્રોપર આવી જશે. જો તમને એકવાર એનો આઈડિયા આવી જશે પછી તમે n લખો, આ ડાયાગ્રામ, આ તમે લાઈન ડ્રો કરો નહીં કરો તો એનાથી કોઈ ઇસ્યુ નથી. ઓકે, આપણે n માટે આપણે કોઈ જગ્યાએ એરો નથી કરતા અને કરો તો પણ તમને કોઈ ઇસ્યુ છે નહીં મળે. ચાલો, આટલું ડન છે. ઓકે, તો આ મેં બધા નોડ પર એરો કરી દીધા છે લેફ્ટ સાઈડ. જ્યારે પણ આપણને પ્રી ઓર્ડર પૂછાશે ત્યારે આપણે નોડ હશે તો નોડની કઈ સાઈડ આપણે એરો કરશું? લેફ્ટ સાઈડ પર આપણે એરો કરી દઈશું. આ તમારે લખવાની જરૂર નથી, આ તમને અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ માટે લખ્યું છે. હવે આપણે ટ્રાવર્સિંગ હંમેશા અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું છે. આ એક જ લોકેશન છે જ્યાંથી આપણે ટ્રાવર્સિંગ ઓલવેઝ સ્ટાર્ટ કરશું. તો જે પણ એરોને કટ કરે એ અહીંયા આપણે પ્રી ઓર્ડરમાં લખતા જશે. ચાલો, સૌથી પહેલા કટ કોને કર્યું? 10. તો પ્રી ઓર્ડરમાં સૌથી પહેલું કોણ આવશે? 10. નેક્સ્ટ કોણ આવે છે? 4. ત્યાર પછી n તો આપણે કન્સિડર નથી કરતા. સીધી જે એજીસ છે એજીસને ફોલો કરતું રહેવાનું છે. નેક્સ્ટ આવશે આપણી પાસે 5. ત્યાર પછી ફરીથી સેમ પ્રોસેસ. આ રીતે આપણે પાથ બનાવતું જવાનું છે. પાથનો યુઝ કરીને તમે કરશો તો ઇઝીલી કોઈ પણ ઓર્ડર લખી શકશો અને ઓર્ડર 100% ક્લિયર આવશે. નેક્સ્ટ આપણે કટ કર્યું છે 20. એના પછી આવે છે આપણી પાસે 70, 40, 30, 60, પછી આપણું અહીંયા ઓવર થઈ જશે. હવે કોઈ નોડને ટચ નથી કરતું. તો તમે આ પ્રી ઓર્ડરની અંદર જોઈ શકો કે આપણી પાસે રૂટ લેફ્ટ અને રાઈટની જે પણ ફોર્મ્યુલા હતી એ અહીંયા વેલિડ છે. કઈ રીતે? તો સૌથી પહેલા રૂટ નોડ આવશે. તો તમે જોઈ શકો રૂટ નોડ છે એટલે સૌથી પહેલા આવી ગયો છે રૂટ નોડ. ત્યાર પછી લેફ્ટ. તો લેફ્ટની અંદર તમે જોઈ શકો બે નોડ છે. તો લેફ્ટમાં જે પણ નોડ સૌથી પહેલા વિઝિટ થયો છે એ છે 4, ત્યાર પછી 5. એટલે આ જે આપણી પાસે છે આ લેફ્ટ, આ રૂટ આવી ગયું છે, આ લેફ્ટ આવી ગયું છે. ત્યાર પછીનો જે પોર્શન છે એ આખો રાઈટ સબટ્રીનો પોર્શન છે. સેમ આપણે આ રીતે કરવાનું છે ઇન ઓર્ડર માટે. ચાલો, તો હું ઇન ઓર્ડર માટે અહીંયા બનાવી દઉં છું. અત્યારે ટ્રી આપણે આ જ રાખીએ છીએ. ઇન ઓર્ડર માટે જનરલી બે રીતે આપણે કરી શકીએ. એક આપણે આખી સિક્વન્સ અસેન્ડિંગ ઓર્ડરમાં લખી શકીએ તો એને પણ ઇન ઓર્ડર કહેવાશે. અને એક આ મેથડ તો આપણી પાસે છે જ પાથવાળી. તો આ પાથનો યુઝ કરીને પણ તમે ઇન ઓર્ડર લખી શકો છો. ડિપેન્ડ તમારા પર છે કે તમે કઈ મેથડનો યુઝ કરો. ઇન ઓર્ડર આપણે લખીએ છીએ હવે અહીંયાથી ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડર માટે આપણે શું કરવાનું છે? જે આપણી પાસે આ નોડ છે તો એ નોડની ડાઉન ડાયરેક્શનમાં એરો કરવાનો. જેમ અમે લેફ્ટ એરો કર્યો હતો આમાં આપણે ડાઉન એરો કરશું. તો જેટલા પણ નોડ છે એમાં આપણે ડાઉન એરો કરી દઈએ. જ્યાં ડાઉન એરો ટચ થશે એ આપણા માટે ઇન ઓર્ડરનો કન્સિડર કરવાનું છે. ઓકે, દરેકને આપણે કરી દીધા છે. 40 બાકી છે, 40 ને પણ હું કરી દઉં છું. ઓકે, ચાલો. હવે આપણે શું કરવાનું છે? વિઝિટિંગ એક જ લોકેશન પર સ્ટાર્ટ કરવાનું છે. મેં તમને કીધું છે કે આપણે ઓલવેઝ લોકેશન અહીંયા લેફ્ટ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયાથી આપણે વિઝિટ કરવાનું સ્ટાર્ટ કરશું. સેમ આ પાથ સાઈડ આવી જવાનું છે અને અહીંયાથી આપણે વિઝિટ ચાલુ રાખવાનું છે. સૌથી પહેલું કોણ આવ્યું છે? 4.
તો આપણે શું લખી દઈશું 4 4 પછી આપણે શું લખવાનું છે નેક્સ્ટ કટ કરે છે 5 5 5 થી હવે નેક્સ્ટ આપણો નોડ આવશે 10 10 થી ફરીથી આ પ્રોસેસ સેમ ફોલો કરવાની છે 20 20 પછી આપણે જતું જવાનું છે આગળ 30 ત્યારબાદ 40 નેક્સ્ટ 60 70 અને ઓવર. તો ઇન ઓર્ડરમાં તમે જોઈ શકો કે ડેટા જે પણ છે એ સિક્વન્સને ફોલો કરે છે, એક અસેન્ડિંગ ઓર્ડરને ફોલો કરે છે, જેમ કે 4 5 10 20 30 આ રીતે વેલ્યુ આખી આવશે. અને બીજી વસ્તુ તમને અહીંયાથી જોશો તો ખબર પડશે 10 છે તો એ 10 આપણો શું છે રૂટ નોડ છે, બરાબર. તો આ જે આખો પોર્શન છે એ શું છે લેફ્ટ, આ શું છે આપણી પાસે રૂટ અને આ જે લાસ્ટ છે રાઈટ છે. તો એ જે મેં તમને ફોર્મ્યુલા કીધી હતી એ સેમ ટુ સેમ ફોર્મ્યુલા અહીંયા ફોલો થાય છે. જેમ અહીંયા આપણે પ્રી ઓર્ડર માટે તો રૂટ લેફ્ટ અને રાઈટ આવતું હતું, બરાબર. રૂટ લેફ્ટ અને રાઈટ. સેમ અહીંયા શું કરવાનું છે લેફ્ટ રૂટ અને રાઈટ. હવે એના પછી જે આપણે લખવાનું છે એ છે પોસ્ટ ઓર્ડર. પોસ્ટ ઓર્ડરમાં આપણે શું કરવાનું છે તો પોસ્ટ ઓર્ડરમાં સેમ આ રીતે જ બનાવવાનું છે, પણ એમાં કઈ સાઈડ રહેશે રાઈટ સાઈડ. પ્રી ઓર્ડર હશે તો લેફ્ટ, ત્યાર પછી ડાઉન અને રાઈટ. ચાલો તો આ જ ટ્રીની અંદર આપણે કરી દઈએ ફરીથી એક નવી ટ્રી બનાવી દેવી છે, નવી ટ્રી બનાવી દઈએ તો વધારે બેટર. ચાલો ફટાફટ આપણે ટ્રી બનાવી દઈશું. સૌથી પહેલા 10 પછી ગ્રેટર ધેન વેલ્યુ 20 પછી 4 પછી 5 ત્યાર પછી આપણી પાસે આવે છે 70 નેક્સ્ટ વેલ્યુ છે 40 અને એના પછી આવે છે 30 અને લાસ્ટ વેલ્યુ છે 60. ઓકે, આપણી પાસે ટ્રી રેડી છે. હવે આપણે શું કરવાનું છે પોસ્ટ ઓર્ડર લખવાનું છે. તો પોસ્ટ ઓર્ડરમાં તમને કઈ બાજુ એરો કીધો છે તો આપણને એરો કીધો છે રાઈટ સાઈડ પર આપણે કરવાનું છે. અને એની ફોર્મ્યુલા શું આવે છે તો એની ફોર્મ્યુલા આવે છે લેફ્ટ રૂટ અને રાઈટ. કે તમારે સૌથી પહેલા ટ્રીમાં શું વિઝિટ કરવાનું લેફ્ટ વિઝિટ કરી લેવાનું. ના સોરી સૌથી પહેલા આપણે લેફ્ટ પછી આપણે રાઈટ વિઝિટ કરવાનું છે અને એના પછી આપણે રૂટ વિઝિટ કરવાનું છે. ઓકે, આ રીતે વિઝિટ કરવાનું છે. આમાં રૂટ ક્યાં આવશે લાસ્ટમાં આવશે. પ્રી ઓર્ડર હશે તો રૂટ ફર્સ્ટ આવશે અને આ હશે તો રૂટ વચ્ચે આવશે. ચાલો હવે આપણે દરેકને કઈ સાઈડ કરી દેવાનું છે રાઈટ સાઈડ પર આપણે એરો કરી દેવાના છે. ઓકે, દરેક નોડને રાઈટ સાઈડ પર એરો કરી દે. જ્યાં કોઈ નોડ નથી ત્યાં આપણે n લખી દેવાનું છે. એ વેલ્યુ નલ છે, બરાબર. એટલે દરેકે દરેક લોકેશન પર આપણે બનાવી દીધું છે. એને શું કહેવાય ફૂલ બાઇનરી ટ્રી તમે કહી શકો. હવે આપણે વિઝિટ કરવાનું છે. તો વિઝિટ ઓલવેઝ એવું નથી કે આપણી પાસે પોસ્ટ ઓર્ડર છે તો હવે આપણે આ બાજુથી વિઝિટ કરીએ. હંમેશા વિઝિટ આપણી એક જ ડાયરેક્શનમાં રાખવાની છે, જે મેં તમને આગળ પણ કીધું છે. અહીંયાથી જ આપણે વિઝિટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે લેફ્ટ સાઈડ. સૌથી પહેલા અહીંયાથી જે એરોને કટ કરે એ આપણે ત્યાં લખવાનું છે. ચાલો સૌથી પહેલા કોણ આવશે 5. પોસ્ટ ઓર્ડરમાં સૌથી પહેલા કોણ આવે છે આપણી પાસે 5 આવે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણી પાસે આવશે 4 આગળ જતા જવાનું છે જ્યાં સુધી ક્રોસ નહીં થાય ત્યાં સુધી. 30 60 40 અહીંયા એક આપણે n બનાવી દેવાનો છે. 70 20
અને લાસ્ટ વેલ્યુ આપણી પાસે આવે છે 10. ક્લિયર? હવે આપણો અહીંયા ટ્રાવર્સિંગ ઓવર થાય છે. તો આપણે શું કર્યું છે? સૌથી પહેલા લેફ્ટ વિઝિટ કરવાનું. તો લેફ્ટમાં આપણી પાસે બે નોડ છે 4 અને 5 બંને વિઝિટ થઈ ગયા છે. ત્યાર પછી રાઈટ, તો આખા રાઈટ વિઝિટ થઈ ગયું છે અને લાસ્ટમાં આપણો જે રૂટ નોડ આવે છે એ. તો આ લેફ્ટ પોર્શન, રાઈટ પોર્શન અને રૂટ પોર્શન દરેકે દરેક ટ્રાવર્સિંગ થઈ ગયું છે. આ ટ્રાવર્સિંગની અંદર તમે જોઈ શકો જે પણ આપણે ફોર્મ્યુલા લખી છે એ પ્રોપર વર્ક કરે છે. ઓકે ગાઈસ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે કે આ ટોર્નેટો ટ્રાવર્સિંગ મેથડ છે તો એના અલ્ગોરિધમ આપણે લખવાના છે. તો અલ્ગોરિધમ માટે ફરીથી આપણે રૂટ નોડ છે, લેફ્ટ પોઇન્ટર છે અને રાઈટ પોઇન્ટર છે, આ ત્રણેયની ઉપર આપણે વર્ક કરવાનું છે. થેન્ક યુ ગાઈસ.